પ્રેઝ રોડ. હું સ્ટેનલી મેકવાન. મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી બાઇબલ સ્ટડીમાં તમારું સ્વાગત છે. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને ઈશ્વરના જ્ઞાનમાં તમે વધતા જાઓ. અવગણના કરવી, કોઈની અવગણના કરવી એનો અર્થ એવો થાય છે કે અભિમાન કરવું. કોઈની અવગણના કરવી એનો મતલબ કે તારા કરતાં હું વધારે સારો છું એવું આપણે જણાવવું. અવગણના એ બહુ મોટું પાપ છે અને અવગણના કરવાથી સીધું નરકમાં જવાય છે. અને ક્યારે આપણે કોની અવગણના કરીએ છીએ, કેવી રીતે અવગણના કરીએ છીએ એ માણસને ખબર પણ નથી પડતી. કારણ કે એકવાર તમે કોઈની અવગણના કરો ત્યાર પછી અવગણના કરવાની તમને ટેવ પડી જાય છે અને આ ટેવ બહુ ભયંકર છે. અવગણના ખરેખર શું છે અને તમે કોની અવગણના કરો છો એ જાણવા માટે આ વિડીયોને આખો જુઓ. હાલેલુયા. આ આપણે ઈશ્વર પિતાના વચન તરફ જઈએ અને બાઇબલની અંદરથી લુકની લખેલી સુવાર્તા એનો 17મો અધ્યાય અને આપણે વાંચીશું તેની 11મી કલમથી લઈને તેની 19મી કલમ સુધી. યરૂશાલેમ જતા તે સમરૂન તથા ગાલિલમાં થઈને જતો હતો. એક ગામમાં તે પેઠો એટલે 10 રક્તપિત્યા તેને સામા મળ્યા. તેઓએ વેગળા ઊભા રહીને ઘાંટો પાડીને કહ્યું કે, હે સ્વામી, અમારા પર દયા કર. તેઓને જોઈને તેણે કહ્યું કે, જાઓ, તમે તમારા શરીરને યાજકોને દેખાડો. તેઓને રસ્તે ચાલતા ચાલતા શુદ્ધ કરવામાં આવ્યા. તેઓમાંનો એક પોતે સાજો થયો છે એ જોઈને મોટે ઘાટે દેવની સ્તુતિ કરતો પાછો ફર્યો. તેણે સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને તેનો આભાર માન્યો. તે સમરૂની હતો. ઈસુએ તેને પૂછ્યું કે, શું 10 જણને શુદ્ધ કરવામાં આવ્યા નહોતા? બીજા 9 ક્યાં છે? દેવનો મહિમા પ્રગટ કરવાને પાછો ફરે એવો આ પરદેશી વિના કોઈ મળ્યો નહીં શું? તેણે તેને કહ્યું કે, ઉઠીને ચાલ્યો જા, તારા વિશ્વાસે તને બચાવ્યો છે. ઈશ્વર પિતાનું વાંચેલું વચન આપણા માટે પુષ્કળ આશીર્વાદિત છે અને ઈશ્વર પિતાનું વચન સત્ય છે અને બાઇબલનું વચન કહે છે કે તમે સત્ય જાણશો અને સત્ય તમને મુક્ત કરશે. ખૂબ ધ્યાનથી આજે ફરીને એકવાર આપણે ઈશ્વરના વચનો સાંભળીએ, એને ગ્રહણ કરીએ અને એ પ્રમાણે આપણે ચાલનાર છે. જ્યારે ઇઝરાયલ પુત્રો ગુલામીમાં હતા એ સમયે 400 વર્ષ પછી એક મોટી ગુલામીમાંથી અને લાંબી ગુલામીમાંથી ઈશ્વરે એ લોકોને બહાર કાઢ્યા અને ઈશ્વરે એ લોકોના જીવનમાં આઝાદી લાવ્યા અને એ લોકો 400 વર્ષ પછી ચોથી પેઢીની અંદર એ લોકો આઝાદ થયા. અને દેવે ઇઝરાયલ પુત્રોને આઝાદ કરેલા એનું કારણ હતું કે ઈશ્વર એ લોકોને ત્યાંથી બહાર નીકાળીને એક જગ્યા પર લઈ જવા માગતા હતા જેને બાઇબલની અંદર વિશ્રામનો દેશ કહેવામાં આવે છે કે વચનનો દેશ કહેવામાં આવે છે, જ્યાં દૂધ અને મધની ધારાઓ વહે છે, જ્યાં દૂધ અને મધની રેલમછેલ છે. એવી જગ્યા પર ઈશ્વર એ લોકોને લઈ જવા માગતા હતા અને ઇઝરાયલ પુત્રોને એક વતન એ લોકો ઈશ્વર આપવા માગતા હતા કે એ લોકો વતન વગરના છે, દેશ વગરના છે અને માટે હું એ લોકોને અહીંથી આઝાદ કરું અને એ લોકોને એક દેશ એ પૂરો પાડું. અને માટે ઈશ્વરે એ લોકોને ત્યાંથી આઝાદ કર્યા. સારી જગ્યા માટે, ફળદ્રુપ જગ્યા માટે, સારા દેશ માટે, સારા ફળ માટે, દૂધ અને મધ માટે ઈશ્વરે એ લોકોને ત્યાંથી બહાર કાઢ્યા. અને રસ્તામાં આ લોકો બધા જ્યારે મૂસા સાથે એ લોકો આગળ વધતા હતા ત્યારે રસ્તામાં એ લોકોએ મૂસાને ઘણા પરેશાન કર્યા. ભલે ઈશ્વરે એ લોકોને છોડાવેલા હતા પરંતુ ઈશ્વર એ કંઈ નજર સમક્ષ આવ્યા નહોતા. જે કંઈ કામ થયેલું એ મૂસા દ્વારા કામ થયેલું હતું અને જે આઝાદી મળેલી હતી એ મૂસા દ્વારા મળેલી હતી. જે કંઈ ચમત્કારો થયા હતા એ મૂસા દ્વારા થયા હતા. આ લોકોની પરિસ્થિતિમાં જે ફેરફાર થયો એ મૂસા દ્વારા થયો હતો. ભલે પાછળ ઈશ્વર હતા પરંતુ સામે જે દેખાતો હતો વ્યક્તિ એ તો મૂસા પોતે હતા. પરંતુ આ ઇઝરાયલ પુત્રોએ આ આઝાદીની કદર કરીને અને જે લોકોને છુટકારો મળ્યો હતો એની એ લોકોએ પરવા કરીને એની દરકાર કરીને અને એ લોકો મૂસાની વિરુદ્ધમાં
એ લોકો વારંવાર પડ્યા, વારંવાર એ લોકોએ મૂસાનો વિરોધ કર્યો. રસ્તામાં એ લોકોએ મૂસાને બહુ હેરાન કર્યા. જ્યારે એ લોકો સમુદ્ર પાસે ગયા અને પાછળથી જ્યારે ફારૂનની સેના એ આવતી હતી, એ સમયે આ લોકોએ મૂસાનો વિરોધ કર્યો કે અમે લોકો તો છૂટવા નહોતા માગતા, તે જબરદસ્તી અમારી સાથે કરી, તે અમને ગુલામીમાંથી બહાર કાઢ્યા, તો અમને મરવા માટે લઈ આવ્યો. જ્યારે લોકો ત્યાંથી પણ બચ્યા, આગળ ગયા, પાણી માટે એ લોકો મૂસાનો વિરોધ કર્યો કે ભાઈ તું અમને તરસ્યો મારવા માટે લાવ્યા છે. એ લોકોએ મૂસાનો વિરોધ કર્યો કે અમને ભૂખે મરવાના માટે તું લાવ્યો છે. એમ કરીને એ લોકોએ વારંવાર એ મૂસાનો એ વિરોધ કર્યો. જ્યારે એ લોકોને એવું લાગ્યું કે રસ્તો બહુ લાંબો છે, વચ્ચેનો દેશ આવતો નથી, ત્યારે પણ એ લોકોએ મૂસાનો જ વિરોધ કર્યો અને મૂસાને કીધું કે તો રસ્તો લાંબો છે. જ્યારે ઘણા બધા લોકો જે લોકો આગેવાન બનીને બેઠેલા હતા અને એ લોકોએ મૂસાનો વિરોધ કર્યો કે મૂસા, તારી જેમ અમારી સાથે પણ ઈશ્વર વાત કરે છે, તારા એકલા સાથે થોડા વાત કરે છે, તો મારો કેમ આગેવાન બનીને બેઠેલો છે? અને ત્યારે ઘણા બધા લોકો ઈશ્વરના ક્રોધની અંદર મૃત્યુ પામ્યા. અને ત્યારે પણ લોકોએ મૂસાનો જ વિરોધ કર્યો કે તારા લીધે આ લોકો મૃત્યુ પામ્યા. એ આગેવાનોએ પણ મૂસાનો વિરોધ કર્યો કે તું અમારો આગેવાન કેમ થઈને બેઠેલો છે? વારંવાર એ લોકોએ મૂસાનો વિરોધ કર્યો અને મૂસા દ્વારા જે આઝાદી મળેલી હતી એ આઝાદીની કદર એ લોકોએ કરી નહીં. કેમ આ જે લોકો હતા ઇઝરાયલ પુત્રો, એ લોકો કેમ આવું કૃત્ય કરતા હતા? કેમ એ લોકો મૂસાનો વિરોધ કરતા હતા? એનું કારણ હતું કે હજુ તો એ લોકો આઝાદ નહોતા થયા, ત્યારથી જ એ લોકોએ મૂસાનો વિરોધ કરવાનું શરૂ કરી દીધેલું. જ્યારે ઈશ્વરે મૂસાને કીધું કે મૂસા તું જા અને આ લોકોને છોડાવ, અને ઈશ્વરે મૂસાના હાથમાં 3 ચમત્કારો મૂક્યા હતા. અને મૂસાએ જઈને ઇઝરાયલ પુત્રોને કીધું કે ભાઈ હું તમને છોડાવવા માટે આવ્યો છું. આપણા પૂર્વજ ઇબ્રાહીમ, ઈસાક અને યાકૂબના દેવે મને મોકલ્યો છે. અને એ લોકોને ખાતરી કરાવવા માટે ઈશ્વરે જે 3 ચમત્કાર મૂકેલા હતા એ 3 ચમત્કાર મૂસાએ એ લોકોની સમક્ષ કરી બતાવ્યા. મૂસાએ પોતાની લાકડી ફેંકી એટલે સાપ બની ગઈ. લોકો ગભરાઈ ગયા અને મૂસાએ સાપને પકડી લીધો તો ફરી પાછી લાકડી બની ગઈ. મૂસાએ પોતાનો હાથ બગલમાં નાખ્યો તો હાથ કોળવાળો થઈ ગયો. અને મૂસાએ ફરી પાછો એ હાથ બગલમાં નાખ્યો તો કોળ જતો રહ્યો. મૂસાએ નદીનું પાણી લીધું અને જમીન પર નાખ્યું અને એ જમીન પર લોહી થઈ ગયું. અને આ બધા ચમત્કારો જોયા એટલે એ લોકો ખુશ થઈ ગયા. ખુશ થઈને એ લોકો આનંદ કરવા લાગ્યા કે આપણા દેવે આપણી ખબર લીધેલી છે, આપણા પૂર્વજોના દેવે આપણી ખબર લીધેલી છે, હવે આપણે આઝાદ થઈશું, એમ કરીને ખુશ થઈ ગયેલા હતા. અને પછી ઈશ્વરે મૂસાને કીધું તું ફારૂન પાસે જા અને ફારૂન પાસે જઈને જે હારૂનની લાકડી છે તું નીચે નાખજે અને એટલે એ સાપ બની જશે, જેના ચમત્કાર કર. એટલે મૂસાએ ત્યાં જઈને ફારૂનને કીધું કે ફારૂન, મારા લોકોને તું અહીંથી જવા દે. એટલે ફારૂન કહે છે કયા કારણથી જવા દઉં? શું છે તમારી પાસે એવું? તો કે અમારે અમારા દેવનું ભજન કરવા માટે જવું છે. એના નજીકમાં એક પહાડ છે, ત્યાં ઈશ્વર અમને બોલાયા છે ને અમારે ત્યાં જવું છે. તો કહે છે કે એ રીતે ના જવા દઉં. એટલે મૂસાએ ઈશ્વરના હકમાં એક ચિહ્ન કર્યું અને હારૂનની લાકડી નીચે નાખી અને સાપ બની ગઈ. અને સાપ બની ગઈ તો જંત્ર મંત્રથી ફારૂને પણ લોકોને બોલાવીને એ કરાવડાયું કામ. એ લોકોએ પણ તંત્ર મંત્રથી લાકડી ફેંકી અને એ પણ સાપ બની ગઈ. અને ફારૂને લોકોને પૂછ્યું કે અત્યારે આ ઇઝરાયલ પ્રજા શું કામ કરે છે? તો કે અત્યારે ઈંટો પાડવાનું કામ કરે છે. તો કે સારું, એ લોકોને કહો જેટલી ઈંટો રોજ પાડે છે એટલી જ ગણતરીની ઈંટો પડવી જોઈએ, પરંતુ હવે બાળવાના માટે ઘાસ એ લોકોને આપવું નહીં. એ લોકોની ગુલામી વધારી દીધી. અને જ્યારે મૂસા અને હારૂન જ્યારે ફારૂન પાસેથી પાછા નીકળ્યા ત્યાં સુધી ઇઝરાયલ પુત્રોની ગુલામી વધી ગયેલી હતી. અને ત્યારે જ એ લોકોએ મૂસાનો વિરોધ કર્યો. હજુ તો આઝાદ પણ નહોતા થયા, હજુ તો આઝાદીની દિશામાં એક ડગલું જ માંડેલું. અને એ જ સમયે એ લોકોએ કચકચ કરી. એ જ સમયે લોકોએ મૂસાનો વિરોધ કર્યો કે તે તો કે ફારૂનના હાથમાં તલવાર આપી દીધી છે, એ એમને મારી નાખશે. એ લોકોએ આઝાદીની અવગણના શરૂઆતથી જ કરી દીધેલી હતી. અને એ જે અવગણના એ લોકોએ કરી, એ અવગણના કરવાની ધીરે ધીરે એ લોકોને ટેવ પડી ગઈ. આઝાદ થયા, સમુદ્ર પાસે ગયા તો પણ અવગણના કરી. તરસ લાગી તો પણ એ લોકોએ ઈશ્વરની અવગણના કરી. એ લોકોને ભૂખ લાગી
તો પણ અવગણના કરી. એટલે કોઈ એ ના જોયું કે ઈશ્વર આટલા બધા ચમત્કાર કરે છે, મૂસા દ્વારા આટલા બધા ચમત્કારો થાય છે, તો અમારું સારું જ થશે. પરંતુ એક અવગણના કરવાની એક આદત પડી ગઈ અને વારંવાર એ લોકોએ અવગણના એ કરી. આ અવગણના કરવી કોઈની એ ખરેખર બહુ મોટું પાપ છે. જો કોઈના દ્વારા આપણા જીવનમાં કંઈક સારું થાય છે અને સારું થયા પછી પણ જો આપણને એની કદર ના હોય તો એને અવગણના કરી એવું કહી શકાય. અને અવગણનાનો એક બીજો બી અર્થ થાય કે તે શું ધડ મારી એમ. એટલે એમ કે મૂસા તે શું અમને છોડાય કે છે, તું ના તો બીજો છોડાવતો, એમાં કઈ મોટી વાત છે, કઈ મોટી ધાડ મારી એમ. હવે મિસર દેશ કે જેવો તેવો નથી, એ સમયનો જબરજસ્ત દેશ છે, એ સમયનો મહાસત્તા કહેવાય એવો દેશ છે, પાવરફુલ એની આર્મી છે અને એની સામેથી છુટકારો મેળવવો એ અશક્ય વસ્તુ છે. પરંતુ જ્યારે એ લોકો મૂસાનો વિરોધ કરે છે, એની અવગણના કરે છે, તો એ લોકો એવું કહેવા માગે છે કે મૂસા તે શું ધાડ મારી, આમાં શું છે કે છે, આ તો કદાચ અમે લોકો પણ આ કરી નાખતા. એટલે જ્યારે માણસ કોઈની અવગણના કરે છે તો એ લોકો એવું કહેવા માગે છે કે આમાં તે શું ધાડ મારી, આમાં તે કયું નવાઈનું કૃત્ય કર્યું, આવું તો બનતું આવે છે, થયા કરે છે. અને માણસ એને કદર થતી નથી, ત્યારે એ માણસ આવી રીતે એ અવગણના એ કરતો હોય છે. અને એકવાર માણસ અવગણના કરે પછી ધીરે ધીરે એ દિશામાં એ આગળ વધતો જાય અને પછી શું છે, એને અવગણના કરવાની ટેવ જ પડી જાય. કોઈ પણ હોય એની અવગણના કરવી. આપણા વડોદરામાં જ એક વિસ્તાર છે અને એ વિસ્તારમાં જે લોકો રહે છે એ કોઈક અલગ મંડળીના લોકો છે અને એ લોકોની માન્યતાઓ એ કંઈક અલગ છે. પરંતુ ત્યાં જ્યારે પણ ભૂત પ્રેતની વાત આવે અને કોઈને વળગેલું હોય એ લોકો સીધા મને જ ફોન કરે, સ્ટેનલીભાઈ આવો ને. અને એમને ત્યાં પહોંચતા કદાચ 10 મિનિટ થાય, 15 મિનિટ થાય, એટલે આમ 5 ફોન આવી જાય, આવ્યા નીકળ્યા, કઈ સુધી પહોંચ્યા, એટલી બધી ઉતાવળ. ત્યાં જે સરસ કામ થાય, ઈશ્વર છુટકારો આપે, એટલે ભાઈ તમારી મિટિંગ કરવાની છે, અમારે તમારી મિટિંગ કરવાની છે, અમે તમને બોલાવીશું મિટિંગ કરવા માટે. હા ભાઈ, જ્યારે ઈચ્છા થાય ત્યારે બોલાવો. પછી કામ પતી ગયું, હું મારા ઘરે, એ લોકો એમના ઘરે, અને પછી એ બધી વાત બધી ભૂલાઈ જાય. અને પછી કદી કશું કહેવા નહીં. ફરી 2-4 મહિના થાય, 6-8 મહિના થાય કે વરસ થાય, અને જો ફરી એવો કેસ ઊભો થાય, ફરી કોઈને કંઈ વળગેલું થાય, એટલે ફરી પાછા ફોન કરે, સ્ટેનલીભાઈ આવજો ને. એમને ત્યાં પહોંચતા ફરી 4-5 ફોન થઈ જાય. ત્યાં જાય ઈશ્વર છુટકારો આપે, સ્ટેનલીભાઈ તમારે મિટિંગ કરવાની છે. હવે સેવક એટલે એવું તો હોતું નથી કે ભાઈ બસ શોધતો ફરી કઈ જગ્યાએ મિટિંગ કરવાની છે કે કોણ મને મિટિંગ કરવા માટે બોલાવે, એવું તો હોતું નથી. તો એ લોકો એક અવગણના. એકવાર મેં એમને કીધું, બાબા તમે મારે મિટિંગ શું કામ કરાવવા માગો છો, તમે વારંવાર મને કહો છો પણ મિટિંગ તો કરાવતા નથી. તો કે એનું કારણ છે કે તમે અમારી મંડળી વિરુદ્ધ પ્રચાર કરો તો કે છે કે મારે ક્યાં તમારી મંડળી વિરુદ્ધ બોલવાની જરૂર છે, તમે અમારી માન્યતા વિરુદ્ધ બોલો તો મારે તમારા માન્યતા વિરુદ્ધ બી ક્યાં બોલવાની જરૂર છે, મારે તો બાઇબલમાં જે લખેલું છે એ જ બોલવાની જરૂર છે. સારું સારું, અમે તમને બોલાવીશું. પણ આજે એ વાતને વધારે નહીં તો કમસે કમ 8 થી 10 વર્ષ થઈ ગયા, એમાં કેટલી વખત બોલાવી લીધો મને. પરંતુ કદી પણ મિટિંગ જે છે એ નહીં, બસ એક કામ કરાવવા પૂરતું એ કામ એ લોકો કરાવી નાખે. પછી એ લોકોને એવું લાગે છે બોલાવીશું, પણ ખરેખર એક જાતની અવગણના છે કે ભાઈ અમને તમારી કોઈ જરૂર નથી અને અમે તમને બોલાવવા માગતા પણ નથી. બસ ખાલી એ લોકોને એક જરૂર પડે છે કામની, એટલા માટે આ અવગણના કરવી એ ટેવ પડી જાય છે. અને પછી માણસ એ ગમે તેની અવગણના એ કરતો રહે છે. અને અવગણનાનો એક બીજો પણ અર્થ છે. અવગણના એવું કહેવા માગે છે આઈ એમ ધ બેસ્ટ, એટલે હું ઉત્તમ છું, તું નહીં. આપણે કોઈને અવગણના ક્યારે કરે, એ નીચે ઉતરતો માનતો હોય, આપણે માનતા હોય તો જ, એના કરતાં આપણે આપણી જાતને બેસ્ટ માનતા હોય તો જ.
આપણે પોતાની જાતને વધારે સારા સમજતા હોય તો જ એક જગતની વાત કરું, અને એટલા માટે કરું છું કે એકવાર 4-5 જણા એ લોકો વાત કરતા હતા અને મારે આ વાત સાંભળવી પડી એટલે એ લોકો અલગ હતા, હું અલગ હતો, પરંતુ મારે કશીક રાહ જોવાની હતી, એ લોકો પણ કોઈક બાબતની રાહ જોતા હતા, એટલે અમે લોકો એક જગ્યા પર હતા, એ લોકો અલગ હતા, હું અલગ હતા. બધા જુવાન છોકરાઓ હતા અને એ લોકો વાતો કરતા હતા, બે યુવરાજે કહે છે 6 બોલમાં 6 સિક્સ મારી દીધી છે. એટલે બીજો કે એમાં શું કહે છે, યુવરાજ 6 બોલમાં 6 સિક્સ મારી. આ ગઈકાલ જુઓ ને પેલો વિરાટ કોહલી ડોબો કેટલો આસાન પેલાને ખેંચ આપી દે, આટલું ખબર ના પડે કઈ રીતે મારવાનું. એટલે મને એ લોકોની વાતો યાદ રહી ગઈ કે યુવરાજ સિંહ 6 બોલમાં 6 સિક્સ મારે, એ લોકોને કંઈ લાગતું નથી. વિરાટ કોહલી ડોબો છે પણ એને ઘણા બધા રેકોર્ડ કર્યા હોય, આસાન કેચ કોઈને આપી દીધો હોય. મને વિચાર આવે કે આવા લોકોને ત્યાં ગાડી જઈને સ્ટેડિયમમાં જઈને એ લોકોને ગ્રાઉન્ડમાં ઊભા કરી દેવા, અને સામેથી 150-160ની સ્પીડે બોલ આવે ને ત્યારે ખબર પડે આંખના પલકારામાં તો બોલ આવીને કઈ જતો રહે છે અને કંઈથી કંઈ નીકળી જાય છે. પેલા લોકો રમી શકે છે, તમને તો બોલ બી નહીં દેખાય. 160, 170, 150 એવી સ્પીડે બોલ ફેંકાય, અને આ સ્પીડ હું કહું છું કલાકના 150 કિલોમીટર. તો સ્ટમ્પ અને પેલો બોલર વચ્ચે અંતર કેટલું હોય? એમાં તો આંખના પલકરામાં અહીંથી બોલ છૂટ્યો નથી કે સામે ગયો નથી. તમારી પાસે કોઈ વિચારવાનો સમય નથી હોતો. આવો બોલ આવ્યો એટલે આવી રીતે મારું, પેલો બોલ આવ્યો તો પેલી રીતે મારું. એ લોકોને સમય હોય છે, એ લોકોની પાસે છે એટલું ટેલેન્ટ, એટલે લોકો કરી શકે છે. પણ પેલા ટીવી પર જોનારા, મોબાઈલ પર જોનારા ડોબો છે કે અલા તું ત્યાં જઈને ઊભો રહે, એટલે એને એવું લાગે છે આઈ એમ ધ બેસ્ટ. અવગણના કરવી એનો એક અર્થ એ છે કે ભાઈ આઈ એમ ધ બેસ્ટ, એટલે પોતાની જાતને બીજાના કરતાં વધારે ચડિયાતા માનો. અને અવગણનાનો એક અર્થ એ અભિમાન પણ થાય છે. બહુ ધ્યાનથી સમજવા છે, તમને અવગણનાના 2-4 અર્થ આપી દઉં છું, અને એને ધ્યાનમાં રાખજો કે અવગણના એટલે ઘમંડ, કે તું કરી શકે, તું કરી શકું છું, આમાં કઈ મોટી વાત છે? આવું કામ, આટલું કામ, આ તો હું કરી શકું છું. એકવાર એક જણા ઘરે મારે જવાનું થયું, અને ઘરે જવાનું થયું, એ લોકોના સગાઓ ત્યાં હતા, અને અમારી પહેલી મુલાકાત હતી. એ પરિવાર મને ઓળખતું હતું, પણ એમના જે સગાઓ હતા એ લોકો મને ઓળખતા હતા. એટલે કોઈ ઓળખાણ કરાવી કે આ એક સેવક છે અને વડોદરાથી આપણે ત્યાં આવે છે. હવે જે લોકો હતા એ લોકો પણ સેવક હતા, પણ એટલું કે મારા ને એ લોકોમાં અંતર એટલું હતું કે મારી પાસે ડિગ્રી નથી, એટલે હું ડિગ્રી વગરનો હતો. એ લોકોની પાસે ડિગ્રી હતી, રેવરન્ડ, એટલે એ લોકો ડિગ્રીધારી, એ લોકો સેવકો હતા. અને એટલે મને એ લોકોએ એ જ રીતે જોયો. મને કે બાઇબલ કોલેજ કરી તમે? ના ભાઈ, બાઇબલ કોલેજ મેં નથી કરી. એક દિવસ તમારા માર ખાવાનો વારો આવશે. મેં કહું વાંધો નહીં ભાઈ, માર ખાઈ લઈશું. એમને જવાબ ના આપ્યો, પણ મેં મનમાં વિચાર્યું પિત્તર પાઉલ એ લોકો ડિગ્રી નથી એટલા માર ખાતા હતા, કે ડિગ્રી ના હોય એટલે માર ખાવો પડે. મને કે તમે અન્ય ધર્મના લોકોની પાસે જાઓ તો તમે શું વાત કરો કે છે? મેં કહું ભાઈ મને તો નથી ખબર, અન્ય ધર્મના લોકો પાસે તો કઈ રીતે વાત કરી, તમે શીખવાડો. તો કે એટલે જ કહું છું બાઇબલ કોલેજ કરો. બાઇબલ કોલેજમાં તમને બધું શીખવાડવામાં આવશે. હિન્દુ ધર્મમાં કયા કયા તહેવારો છે, મુસલમાન ધર્મમાં કયા કયા તહેવારો છે, એ તહેવાર કેમ એ લોકો મનાવે છે, આ બધું તમને ખબર છે તો તમે એમને સુવાર્થ આપશો ને. એટલે મને પ્રભુ શું યાદ આવે કે પ્રભુ શું શિષ્યોને તો આવું નહીં શીખવાડ્યું કદી કે તમારે કોની પાસે જઈને કઈ રીતે શીખવાડવાનું, એ લોકોના તહેવારો લઈને શીખવાડવાનું. આવું તો આપણા ઈશ્વર આપણને કદી નથી શીખવાડ્યું. મેં લોકોને કંઈ ના કીધું, પરંતુ એ લોકોએ મને આવી ઘણી બધી વાતો એ લોકોએ મને કરી.
અને જેના ઘરમાં હું હતો એકવાર એ જ બેનને વળગી ગયો. એ જ બેનને વળગી ગયો એટલે એમના સગા હતા એટલે પહેલાં તો એમને બોલાવવામાં આવ્યા અને એ લોકોએ ઘણી બધી મહેનત કરી પરંતુ કશું થયું નહીં. એટલે પછી મારી પર ફોન આવ્યો કે સ્ટેનલીભાઈ આવજો ને. અને સરે મારો ઉપયોગ કર્યો. હવે ત્યાં કોઈ ડિગ્રીની જરૂર નહોતી, ત્યાં ફક્ત ઈશ્વરની હાજરીની જરૂર હતી. ઈશ્વર કામ કરે એ જરૂરી હતું. પરંતુ અવગણનાનો એક અર્થ આ પણ છે ઘમંડ, કે મને તારા કરતાં વધારે સારું આવડે છે. અભિમાન. અવગણનાનો એક અર્થ એ પણ છે કે હું તારા કરતાં વધારે જાણું છું. એટલે કે તને જે સમજ છે, તને જે અક્કલ છે એના કરતાં હું વધારે જાણું છું. એવા જ એક બીજા બેન હતા અને એ બેનના મિસ્ટર એકવાર મને ફોન કર્યો, જનીભાઈ જલ્દી આવજો, મારી પત્નીની અંદર કંઈ વિચિત્ર વસ્તુ હોય એવું લાગે છે કે એનું વર્તન બદલાયું છે, એનું બોલવાનું ચાલવાનું બદલાયું છે, મને કંઈક ડાઉટ જાય છે કે એમને કહેવાનો અર્થ હતો કે કોઈ દુષ્ટાત્મા એમને હેરાન કરતો એવું લાગે છે. અમે લોકો ત્યાં ગયા અને ખરેખર એ બેનની અંદર દુષ્ટાત્મા હતો અને ઈશ્વરે સરસ કામ કર્યું. એ બેનને છુટકારો મળ્યો અને મેં એમને સલાહ આપી. મેં કહ્યું બેન, તમે નિયમિત બાઇબલ વાંચો, તમે નિયમિત પ્રાર્થના કરો અને સાથે મારા માટે પણ પ્રાર્થના કરતા રહેજો. એમ કરીને મેં એમને ઉત્તેજન આપ્યું. અને આ વાત છે થોડી જૂની. એના પછી મારી સેવાઓ મોરબી બાજુ ચાલુ થઈ અને એ બાજુ સેવાઓ વધવા લાગી અને કાઠિયાવાડ વિસ્તારમાં હું કોઈ જગ્યાએ જતો નહોતો, પરંતુ સુરેન્દ્રનગર જવાનું થયું, રાજકોટ જવાનું થયું, મોરબી જવાનું થયું અને અમુક લોકોને એ બાબતની જાણ થઈ. એટલે એ લોકોએ પહેલાં બેનને વાત કરી કે સ્ટેલિવન સેવાઓ તો હવે ખાલી આપણા શહેરમાં નહીં, આવો તો પેલી બાજુ પણ ચાલી જાય. તો કે તમને ખબર છે કેમ કે હું રોજ એમના માટે પ્રાર્થના કરું છું એટલે સેવાઓ વધી શકે છે. મારી પ્રાર્થનાઓના કારણે આ કામ થયું છે. એટલે એક અવગણના કે ભાઈ વ્યક્તિ તમારે ત્યાં આવેલો, તમારી અંદર દુષ્ટાત્મા હતો, દુષ્ટાત્મા કાઢીને તમને ઉત્તેજન આપ્યું કે ભાઈ તમે આ રીતે આગળ વધો. પરંતુ અવગણનાનો એક અર્થ આ પણ છે કે તારા કરતાં હું વધારે જાણું છું, તારા કરતાં હું વધારે કરી શકું છું. એનો અર્થ થાય છે કે ઘમંડ. અને અવગણના એ જો તમે એકવાર કોઈની કરો, 2 વાર તમે કોઈની કરો અને પછી આ તમારા હૃદયની અંદર ઘૂસી જાય છે અને પછી એ અવગણના સતત ચાલુ રહે છે. પછી કોઈ પણ હોય વ્યક્તિ, એવું નહીં કે એક જ વ્યક્તિને અવગણના, કોઈ પણ વ્યક્તિ હોય એના પ્રત્યે અવગણના એ સતત એ માણસના જીવનની અંદર એ રહેતી હોય છે. એકવાર પ્રભુ ઈસુ એ કોઈક જગ્યાએ જતા હતા અને 2 શહેરની વચ્ચેનો વિસ્તાર હતો અને ત્યારે 10 રક્તપિતિયાઓ જે વચ્ચેના આજે આપણે વાંચ્યું લુકની લખેલી સુવાર્તા તેનો 17મો અધ્યાય 11-19. તો એ 10 રક્તપિતિયાઓ એ લોકો એ જ જગ્યા પર હતા, પરંતુ રક્તપિતિયાઓ એટલે અશુદ્ધ લોકો અને એ લોકોનો નિયમ એવો હતો કે એ લોકોને જો રક્તપિત્ત મટી જાય તો એ લોકોએ પહેલાં યાજક પાસે જવાનું અને યાજક એ લોકોના શરીરની તપાસ કરે અને તપાસ કરીને જોવે કે ખરેખર રક્તપિત્ત મટી ગયો છે અને રક્તપિત્તના લક્ષણ ના દેખાય તો યાજક એ લોકોને શુદ્ધ કહે કે હવે તમે શુદ્ધ છો. અને પછી એ લોકોને જે કંઈ અર્પણ ચડાવવાનું હોય એ અર્પણ ચડાવે અને ત્યાર પછી એ લોકો શહેર કે ગામમાં રહી શકે. ત્યાં સુધી એ લોકો શહેર કે ગામની બહાર રહેવાનું અશુદ્ધ ગણાય એ લોકો. અને પ્રભુ એવા જ વિસ્તારમાંથી જતા હતા. એટલે આ લોકોએ જોયું કે ઈસુ આવી રહ્યા છે અને આજે તો ઈસુ આપણા વિસ્તારની અંદર છે, એટલે કે શહેરની બહારના વિસ્તારમાં છે. પણ બાઇબલ લોકોએ વેગળેથી બૂમ પાડી. દૂર હતા એ લોકોને ખબર છે કે અમારાથી ઈસુ પાસે ના જવાય, અમે અશુદ્ધ લોકો અને અશુદ્ધ લોકોથી શુદ્ધ લોકોની પાસે ના જવાય. એ લોકોને અડકાય નહીં, કારણ કે જો એ લોકોને ભૂલથી અડકી લે કે શુદ્ધ માણસ એ લોકોને અડકી લે તો એ પણ અશુદ્ધ ગણાય અને એણે પણ છાવણીની બહાર 7 દિવસ રહેવું પડે. એવા બધા કાયદાઓ આ જૂના કરારમાં હતા અને ત્યાં લોકો બધા શહેરની બહાર હતા. પ્રભુ ઈસુને એ લોકો જુએ છે પણ દૂર ઊભા રહે છે. એ લોકોને ખબર જો પાસે જઈશું તો કદાચ ઈસુ ભાગી જશે. જો કે પ્રભુ ઈસુ એ તો કંઈક અલગ જ હતા. એટલે પ્રભુ ઈસુને ચિંતા નથી, એ તો કોડિયાને પણ હાથ લગાવી દે છે અને એનો કોડ દૂર થઈ જાય છે.
પરંતુ આ લોકો વેગળે રહીને એક બીકના કારણે કે પાસે જઈને કદાચ પ્રભુ શું ના ઊભા રહે તો એને કાં સમય મળે છે, વેગળેથી દૂરથી ઘાંટો પાડીને કીધું, હઈ શું અમારી પર દયા કરો કે છે. પ્રભુ શું જોયા કોણ રક્તપિત છે એટલે સાજા થશે, પછી બી એ લોકો યાજકને તો દેખાડવું જ પડશે, અર્પણ ચડાવવું પડશે. એટલે પ્રભુ કહ્યું જાઓ તમે યાજકોને ત્યાં જતા રહો, કે જાઓ તમારા શરીર યાજકોને દેખાડ દો. આ લોકોને બી સરસ વિશ્વાસ. પ્રભુ શું કીધું ને એટલે ચલો નીકળી પડે. રક્તપિત ગયો નથી, રક્તપિત ત્યાં જ છે. હજુ પણ એ લોકોના શરીરની અંદર સમસ્યાઓ છે જ, હજુ પણ અશુદ્ધ જ છે. પણ યાજક જે જગ્યા પર રહેતા હશે એ બાજુ લોકો ચાલી નીકળ્યા. અને ચાલતા ચાલતા રસ્તામાં આ 10 જણા હતા, 10 જણા શુદ્ધ થયા. 10 જણા અચાનક પોતાના શરીર તરફ જોયું હશે અને રક્તપિત ગાયબ, એક એક અંગ બરાબર થઈ ગયા છે. અને રક્તપિત એટલે હું તમને કહું કે એક એવા પ્રકારનો રોગ છે કે આ માંસ છે ને, માંસ એ ગળી જાય, ઓગળતું જાય, અને માણસ રોજ ઓગળતો ધીરે ધીરે ખલાસ થઈ જાય. એવા એ લોકોને રક્તપિત કહેવાય. આ રક્તપિતિયાઓ અત્યારની પેઢીએ નહીં જોયા હોય, પણ જ્યારે અમે કિશોરાવસ્થામાં હતા ત્યારે એ લોકો ભિખારી હતા. અને એ સમયે સરકારે એવું આહવાન ચલાવ્યું કે ભાઈ આ રક્તપિત આપણા દેશમાં ના રહેવો જોઈએ. એટલે રક્તપિતિયાઓને ભેગા કરીને એક જ જગ્યા પર મૂકી દીધા અને ત્યાં એ લોકોની સારવાર કરતી હતી. ને એ વખતે રક્તપિતિયાઓ એ ભીખ માંગતા બીતા હતા, અને જો કોઈ પોલીસ જેવો દેખાય તો ચૂપચાપ ત્યાંથી નીકળી જતા હતા. આ બહુ ભયંકર રોગ છે, માંસ ઓગળતું જાય છે. હવે આ લોકો એ જ્યારે યાજક તરફ જવા લાગ્યા તો બની શકે કેટલાના પંજા ઓગળી ગયા હશે, કેટલાને પગની આંગળીઓ ઓગળી ગઈ હશે, બધું ખલાસ થઈ ગયો હશે. એવી પરિસ્થિતિમાં અને અચાનક એ લોકોએ અનુભવ કર્યો હશે, અલા બધું આવી ગયું, આપણી તો આંગળીઓ આવી ગઈ, આપણા પંજા બની ગયા, આપણા પગ બની ગયા, ખુશ થઈ ગયા હશે અને એકદમ આનંદ કરવા લાગ્યા હશે. પરંતુ એમાં એક સમરૂની હતો, અને જ્યાં સમરૂની આપણે કહીએ તો છે તો ઇઝરાયલનો જ વ્યક્તિ, પરંતુ એને નાત બહાર કાઢી મૂકેલા એવા લોકો હતા. ઇઝરાયલ પુત્ર લોકોની સાથે સંબંધ હતા રાખતા. તો એવો એક સમરૂની હતો, એણે જોયું કે હું સાજો થયો છું, એટલે તો કે હું તો પાછો જઈશ કે છે. બાઇબલમાં નથી લખ્યું, પણ 100% બાકીના 9ને કીધું છે ભાઈ યાજકને પછી દેખાડે, જેણે આપણને સાજા કરે ને ચલો એની પાસે તો પહેલાં જઈએ, જઈને આપણે એમનો આભાર તો માનીએ કે છે, એમનો ઉપકાર તો માનીએ, એમણે આપણા માટે આટલું બધું મોટું કામ કર્યું છે, તો ચલો આપણે એમનો આભાર માનીએ કે છે. હવે બાકીના 9 નથી આવ્યા, એને મતલબ બાકીના 9 શું વાત કરે, તાર જવું જા ભાઈ, બહુ ધાડ મારી રક્તપિત દૂર કરો તેમાં શું છે? કેમ પેલા એલિસાએ નામાન કોડિયા નહોતો શુદ્ધ કર્યો? એલિસા કરી શકતા હતા, આણે બી કર્યું, એમાં કઈ મોટી વસ્તુ છે? એને લોકોથી થાય છે, આ તો માણસ છે, આ તો ઈશ્વર કરે છે. મને નથી ખબર કોઈ શું વાત કરી હશે, નહીં કરી હોય, પરંતુ અવગણના ચોક્કસ છે, કેમ કે આવ્યો એક જ. અને એ આવ્યો અને આવીને પ્રભુ ઈસુ ખ્રિસ્તના પગે પડ્યો, અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એને પૂછે છે કે આભાર માનવા માટે આ પરદેશી સિવાય બીજું કોઈ નથી કહે છે. એટલે મારા જ લોકોને આયા કહે છે, મારા જ લોકો મારો આભાર માનવા માટે. પણ પ્રભુએ એવું કીધું કે બાકીના 9 ક્યાં છે કે છે. જો પ્રભુને જે આવ્યો એના કરતાં વધારે એ લોકોની વાત જાણી હતી કે બાકીના જે 9 છે એ લોકો ક્યાં છે. અને જે વચન આપણે વાંચીએ એમાં 17મી કલમ. ઈસુએ તેને પૂછ્યું કે શું 10 જણને શુદ્ધ કરવામાં આવ્યા નહોતા? બીજા 9 ક્યાં છે? હા, પ્રભુ શું પૂછ્યું, શું બધાને શુદ્ધ કરવામાં નથી આવ્યા છે? પ્રભુને ખબર છે કે મેં જે પરાક્રમ કર્યું છે એ એકમાં નથી કર્યું, મેં જે ચમત્કાર કર્યો છે એકમાં નથી કર્યો, મેં 10 કર્યો છે. બાકીના 9 ક્યાં છે? શું પ્રભુને એવું ગમે છે કે લોકો મારી પાસે આવે અને મારા પગે પડે? શું પ્રભુ આવું કોઈ માન ચાહે છે કે લોકો મારી વાત પ્રગટ કરે? કેમ પ્રભુ શું ચાહતા હતા કે આ 9 લોકો કેમ ના આવ્યા મારી પાસે? પ્રભુ શુંનો સવાલ છે ગાડી. બાકીના 9 ક્યાં છે? એ શબ્દથી એટલું ખબર પડે છે કે પ્રભુ શું ચાહતા હતા કે 9 જણા પણ એ હોવા જોઈતા હતા. એ 9 જણાએ પણ મારી પાસે આવવું જોઈતું હતું. એવું પ્રભુ ઈસુ ખ્રિસ્તનું દ્રઢપણે માનવું છે. એક આવ્યો, બાકીના 9 ક્યાં છે? જો એક આભાર માનવા આવ્યો તો બાકીના 9 પણ આવવું જોઈતું હતું, એવું પ્રભુ ઈસુનું માનવું છે. પ્રભુ ઈસુએ ઢગલો લોકોને સાજા કર્યા છે. જ્યારે 5000 માણસોને જમાડ્યા
ત્યારે એ લોકોની સ્ત્રીઓ અને બાળકો અલગ હતા, એ લોકો ગણતરીમાં હતા નહીં. ત્યાં કેટલા બધા લોકોને સાજા કર્યા છે. તમે જોજો બાઇબલની અંદર વાંચજો તો એવું લખેલું કે પ્રભુ ઈસુ જ્યાં જ્યાં જતા હતા કેટલા લોકો એવા વિશ્વાસ સાથે આવતા હતા કે બસ એની લુગડાની કોર પકડવા મળી જાય તો બહુ થઈ ગયું. લોહિયાવાળીનો દાખલો એ સ્પેશિયલ લખવામાં આવેલો છે. પરંતુ લોહિયાવાળી એકલી સ્ત્રી એવી નથી, એવા કેટલાય લોકો હતા કે કપડાં અડકી અડકીને સાજા થઈને જતા રહેતા હતા. એ લોકો કંઈ થેન્ક યુ કહેવા માટે ઊભા નહોતા રહેતા. ઢગલામાં થતું હતું. પણ આ શું છે, મોટી ભીડમાં કામ થતું હતું અને મોટી ભીડમાં ઢગલો લોકો. પણ આ જગ્યા કિસ્સો એ ખાસ છે. અને આ જગ્યા કિસ્સો ખાસ એટલા માટે છે કે અહીંયા કોઈ ભીડ નથી. અહીં 10 જણા સ્પેશિયલ છે. 10 જણા જો ભીડમાં નથી, દૂરથી બૂમ પાડે છે. અને આ એક ખાસ પ્રસંગ પ્રભુના જીવનમાં અને આ 10 જણા જીવનમાં બની ગયેલો છે. આ પ્રભુ છે 10 જણા માટે ખાસ કરેલું કૃત્ય છે, સ્પેશિયલ કરેલું કૃત્ય છે. અને પ્રભુ શું પૂછે છે કે બાકીના 9 એ ક્યાં છે? એક આવ્યો એ પણ પરદેશી. તો બાકીના 9 જે મારા લોકોમાંના હતા એ લોકો કેમ ના આવ્યા? અને ચોક્કસ એ લોકો એટલા માટે નહીં આવ્યા હોય કે એ લોકોએ પ્રભુ ઈસુ ખ્રિસ્તની અવગણના કરી. એ લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસે આવવા માગતા નહોતા, એ લોકો યાજક પાસે જવા માગતા હતા. આપણું કામ થઈ ગયું, ઈસુએ થોડું કર્યું છે, આ તો આપણા ઈશ્વરે એ કરેલો છે. એ લોકોને આ ચમત્કાર કંઈક મોટો લાગ્યો નથી. એ લોકોને આ ચમત્કારની અંદર કંઈ મોટી વાત લાગી નથી. એલિયા ચમત્કારો કરતા હતા, એલીસા ચમત્કારો કરતા હતા, મૂસાએ કરતા હતા. આવો તો કેટલા બધા આવીને ગયા. યોગી શું પણ આવી ગયો એમ. એ લોકોને પ્રભુ ઈસુની કોઈ કદર નથી. એમ કે ભાઈ હશે છોડો, આવી ગયો તો આવી ગયો, એમાં શું. એ લોકોને પ્રભુ ઈસુ ખ્રિસ્તની કંઈ પડેલી નથી. એ લોકો ભૂલી ગયા કે એ લોકો રક્તપિત્યા હતા. એ લોકો ભૂલી ગયા કે એ લોકોની જે બીમારી હતી એ નાની નથી. એ લોકો ભૂલી ગયા કે આ બીમારીમાંથી અત્યાર સુધી એ લોકો સાજા થઈ શક્યા નહોતા. ઇઝરાયલ પુત્રો મિસ્ર દેશમાંથી છૂટીને એ મૂસા જોડે નીકળ્યા ખરા. તો આખું બાઇબલ વાંચજો. કદી એ લોકોએ મૂસા પાસે આવીને એવું નથી કબૂલ કર્યું મૂસા બહુ ભારે ગુલામી હતી, મૂસા અમે કંટાળી ગયેલા, મૂસા અમને આપઘાત કરવાનું મન થતું તેટલી ગુલામી હતી, મૂસા અમારી હાલત આ ફારોને બહુ બગાડી નાખેલી હતી. પણ મૂસા તમે આવ્યા ને, તમારો આભાર. હા મૂસા, તમારો આભાર. તમે અમારા જીવનમાં એક આઝાદી લઈને આવ્યા. એક પણ વખત નથી કીધું, એક પણ માણસે નથી કીધું. એ લોકોને આ આઝાદીની કોઈ કદર જ નથી. આપી દીધી આઝાદી, એમાં શું છે? એમાં કઈ મોટી વાત છે? ગુલામી બહુ ભયંકર હતી, પરંતુ એ લોકોને ગુલામી ના દેખાય, એ લોકોને આઝાદી પણ ના દેખાય. એમાં શું કહે છે? પરંતુ બહુ ધ્યાનથી સમજો. આ જેટલા લોકોએ મૂસાની અવગણના કરેલી હતી ને, આ જેટલા લોકોએ મૂસાનો આભાર નહોતો માન્યો ને, આ બધા વિશે ઈશ્વર શું કીધું? આ બધા રસ્તામાં નાશ પામશે. 40 વર્ષની અંદર હું આ બધાનો નાશ કરી નાખીશ. એટલે સુધી કે લોકોની લાશો પણ ઓગળી જશે ત્યાં સુધી એ લોકોનો નાશ કરી નાખીશ. અને વિચાર કરો, આ બધા જ લોકો જે લોકોએ મૂસાની અવગણના કરીને એ લોકો બધા વચ્ચેના દેશમાં ના જઈ શક્યા. કેમ? પ્રભુએ છોડાયેલા. મૂસાને કીધેલું દૂધ અને મધની જ્યાં ધારાઓ વહે છે, જ્યાં દૂધ અને મધની રેલમછેલ છે, જ્યાંના ફળો પુષ્કળ જોરદાર થાય છે, જ્યાંની જમીન બહુ ઉપજાઉ છે, એવા સારા દેશમાં લઈ જવાના માટે હું ઉતર્યો છું, એવું પ્રભુએ કીધેલું. અને એ જ લોકોને પ્રભુ રસ્તામાં ખલાસ કરી નાખ્યા. શું પાપ હતું આ લોકો? એક અવગણના કરી, ઈશ્વરના સેવકની અવગણના કરી. એક માણસ હતો અને એના ઘરમાં રહેતો નહોતો. કારણ એ હતું કે એને દુષ્ટાત્મા વળગેલા હતા. એને એના ઘરવાળા ગણ્યો કે સાંકડો અને બેડીઓથી બાંધેલો હતો. તો સાંકડો બેડીઓ તોડી નાખીને ભાગી જતો હતો. કબરોમાં રહેતો હતો, પથ્થરોમાં રહેતો હતો, પોતાને ઘાયલ કરતો હતો. અને એની હાલત એટલી બધી ખરાબ હતી કે એ જોવામાં પણ બિહામણો લાગતો હતો.
બાઇબલ કહે છે રસ્તે થઈને કોઈ જતું નહોતું, અને પ્રભુ છે પૂછ્યું તારું નામ શું? એ કહે છે કે સેના. અમે કમસે કમ 6,000 દુષ્ટાત્મા આની અંદર ભરીને બેઠેલા છે. વિચાર કર્યો માણસની કેવી હાલત હતી. કપડાં પહેરતો નહોતો. મને નથી ખબર કેટલા વર્ષો થઈને એવું હશે, કેટલા ચોમાસા એણે પાણીમાં પલળાઈને કાઢ્યા હશે, કેટલા ઉનાળા એણે એમને કાઢ્યા હશે જેમાં ગરમીથી પરસેવાથી રેપઝેપ થયો હશે, પરંતુ એને નાહવા નથી મળ્યું. એક પાગલ જેવો માણસ. એની હાલત કેટલી કફોડી હતી. કોઈ એને પ્રભુ પાસે લાવતું નહોતું. કોઈ પ્રભુ શું કહેતું ચલો આપણે આ જગ્યા પર જઈએ. પ્રભુ શું સામે ચાલીને જગ્યા પર ગયા છે, અને પ્રભુ શું કોઈને આપણે કીધા કરે દુષ્ટાત્માને હુકમ કરે, પ્રભુ નીકળીશ તું અહીંથી, હું તને આજ્ઞા કરું છું. અને પેલો આઈને પગે પડ્યો, અમને સમય પેલા દુઃખ ના આપ. અને પ્રભુ છે એને પૂછ્યું તારું નામ શું છે? તો કે સેના. અને લોકો પ્રભુને વિનંતી કરી કે પેલા ભૂંડોમાં પેસે જાઓ, પેસો. અને આ માણસ આઝાદ થયો. અને જે ચરાવનારા હતા ભૂંડોના, એ લોકો બધા ભાગી ગયા. ગામમાં જઈને બધાને કીધું કે કોઈ છે ઈસુ નામનો, એણે પેલાને આઝાદ કર્યો છે, અને ફલાણો ઠેકણો અમારા ભૂંડો મરી ગયા છે. લોકો આવ્યા, અને આ લોકોએ શું કીધું ખબર? અહીંથી નીકળી જાગે છે, અમારા શહેરમાં ના અહીંથી નીકળ. અને પ્રભુ શું જ્યારે ફરી હોડીમાં ચડવા બેઠા ને, આ સેનાવાળો પ્રભુ શ્રીની પાસે આવ્યો. હું તમારે જોડાઈશ. આને કદર છે, જો આને કદર છે કે મારી કેવી હાલત હતી, અને પ્રભુએ મને કેવી હાલતમાંથી બહાર કાઢેલો છે. શું આ ખરેખર પોતાના વશમાં હતો? શું આને એવું ખબર પડતી હતી કે દુષ્ટાત્મા મારી અંદર બહુ છે ને હું સાંકળો તોડી નાખું છું, બેડીઓ તોડી નાખું છું? શું આ પોતાના વશમાં હતો? મને ખ્યાલ છે એક બેનને 3 મહિનાથી દુષ્ટાત્મા, જુવાન છોકરી, લગભગ 11માં 12માં ભણતી હતી. એણે પરીક્ષા પણ આપેલી હતી, અને 3 મહિના પછી એનો છુટકારો થયો. અને 3 મહિના પછી છુટકારો થયો. એના 3 મહિનાના ગેપનું કશું જ યાદ નહોતું. મને કહે અંકલ હું બેસું કે છે વાંચવા માટે. મેં કેમ? તો કે પરીક્ષા નહીં આપવાની મારા 12માની. એને પણ નથી ખબર કે એણે પરીક્ષા આપી દીધી છે આવી જ હાલતમાં. એને પણ નથી ખબર. હું નથી માનતો કે આ સેનાવાળાને કંઈ ખબર હોય કે એની હાલત કેવી કફોડી હતી. એ તો સંપૂર્ણપણે દુષ્ટાત્માના વશમાં હતો. એ પોતાને ઘાયલ કરતો હતો, એ કદાચ એને નથી ખબર. પણ જે દિવસે એને છુટકારો મળ્યો, એ સમય તેણે પોતાને જોયો હશે ને, હું નગ્ન અવસ્થામાં કઈ રીતે? આ લોકોએ મને કપડાં આપે, મને આટલા બધા ઘા કેમ છે, મને દુખાવો કેમ છે, મને આ બધું છોલેલું કેમ છે? અને પેલા જે ચરાવનારા હતા એ લોકો તો એના જ ગામના હતા ને. કેમ આ લોકો બહુ પાડથી શું અહીંથી જતો રહે? કેમ આ લોકો આવું કે છે? અને કોઈક તો હશે જાણે કીધું હશે કે ભાઈ તારી પરિસ્થિતિ આવી હતી. અને આ માણસ કહે છે શું? હું તમારી સાથે આવીશ. આ મારા સગાવાળા શું કામ નાખ, મારા ગામવાળા શું કામ નાખ? હું આઝાદ થયો એ લોકોને દેખાતું નથી ને ભૂંડો મરી ગયા લોકોને દેખાય છે. કદર કરી પ્રભુ સુની કે પ્રભુ શું હું તમારી પાછળ આવીશ. આજે માણસોને આ કદર હોતી નથી. માણસો એ અવગણના કરતા હોય છે, અને એકવાર અવગણના કરે પછી એને આદત પડી જાય છે. અને અવગણનાનો સીધો અર્થ છે હું કરી શકું છું તે સુધારો મારી. અવગણનાનો અર્થ છે ઘમંડ, અભિમાન. અવગણનાનો અર્થ છે આઈ એમ ધ બેસ્ટ. હું તારા કરતાં વધારે ચડિયાતો છું, તું મારા કરતાં ઉતરતો છે. બહુ ધ્યાનથી સમજતા રહેજો. ઈશ્વર આપણને આજ્ઞાઓ આપે છે, અને ઈશ્વર આપણને કેવી આજ્ઞા આપેલી છે. અને બાઇબલની અંદર આપણે વાંચીએ ફિલિપીઓનો પત્ર તેનો 2 અધ્યાય 3 કલમ. પક્ષાપક્ષીથી કે મિથ્યાભિમાનથી કંઈ ન કરો, દરેકે નમ્ર ભાવથી પોતાના કરતાં બીજાઓને ઉત્તમ ગણવા. હાલેલુયા. શું લખેલું છે? નમ્ર ભાવથી દરેકે બીજાઓને પોતાનાથી કેવા ગણવા? ઉત્તમ ગણવા. આ ઈશ્વરની આજ્ઞા છે. ઈશ્વરે આપણે દરેકને બાઇબલ વાંચનારાને આ આજ્ઞા આપેલી છે. બીજાને તમારા કરતાં ચડિયાતા ગણો.
અને જો તમે આ ના કરી શકતા હોય તો તમે અવગણના કરનાર છો. અને જો તમે અવગણના કરનાર છો તો વિશ્રામનો દેશ તમારા માટે નથી, વચ્ચેનો દેશ તમારા માટે નથી. કેમ કે જેટલા અવગણના કરી, જેટલા આઝાદીની કદર ના કરી, એ બધા તો રસ્તામાં નાશ પામે, વિશ્રામના દેશમાં પહોંચ્યા નહીં. ઈશ્વર આજે આપણને આજ્ઞા આપે છે, તમારા પોતાના કરતાં બીજાને તમે શું માનો? ચડિયાતો માનો. કોઈ પણ હોય, રસ્તે જતો પાગલ બી હોય ને તો બી તમે એને ચડિયાતો માનો. કેમ? એ જેટલું ચાલે છે એટલું તમે ચાલો દિવસમાં. કંઈ પણ એનો સારો ગુણ શોધો, એને ચડિયાતો માનો. તમે કોઈને પણ મળો, કોઈ વિશ્વાસીને મળો કે અવિશ્વાસીને મળો, ઈશ્વરની આજ્ઞા છે તમે એને શું માનો? ચડિયાતો માનો. પણ જો તમે એની અવગણના કરો છો એ બહુ મોટું પાપ છે. અને આ પાપ એવું છે કે જ્યારે તમારાથી ખરેખર કોઈ ચડિયાતો હશે ને તો પણ તમે એની અવગણના કરશો. આ એક પાપ છે અને પાપની આદત પડી જાય છે. પ્રભુ શું કાંઈ ના જ કીધું કે જો તું પાપ કરીશ, જો તું ક્રોધ કરીશ, જો તું ખરાબ લગાડીશ, પાપ તારા દ્વારા સંતાઈ રહે છે. અને એવું થશે કે પછી તું એની પર ધણીપણું કરીશ એટલે પાપ કરવું તારા માટે બહુ આસાન થઈ જશે. તું પાપમય જીવન જીવશે, તને ખબર પણ નહીં પડે કે હું પાપમય જીવન જીવું છું. આ પાપ એવા જ છે કે એક વખત કરો, બે વખત કરો, પછી એની આદત પડી જાય છે. અને માટે અવગણના કરવી એ બહુ મોટું પાપ છે જે તમને સ્વર્ગમાં લઈ જતા અટકાવી લે છે. અને માટે ઈશ્વર આજે આપણને કહે છે કે તમે બીજાને પોતાનાથી ચડિયાતા ગણો. આ 9 જણાને પ્રભુ શું એટલા જ માટે ચાહતા હતા કે એ લોકો આવે. એના માટે નહીં કે આભાર માને, એના માટે નહીં કે મને પગે પડે, એના માટે નહીં કે હું લોકોને દેખાડે આપું જો મેં આ લોકોને કેવા સાજા કરેલા છે, મારામાં કેવો પાવર છે. નહીં, એ લોકો અવગણના કરતા ના શીખે. આ પ્રભુ ચાહતા હતા કે એ લોકોમાં અવગણના ના આવી જોઈએ. એ પ્રભુ ચાહતા હતા એ લોકોમાં નમ્રતા આવે. એના માટે પ્રભુ ચાહતા હતા કે એ લોકો આવ્યા હોત તો કેટલું સારું. પ્રભુ પોતાના માટે નહીં, પોતાને દેખાડવા માટે નહીં. એ તો હંમેશા બધાને કહેતા, સાજા કર્યા પછી કહેતા નહીં ભાઈ કોઈને. પરંતુ આ જગ્યા આપણે પ્રભુ કહે છે બીજા 9 ક્યાં છે? એમને અંદર એક બીક છે લોકોના પ્રત્યે. આ લોકો અવગણના કરી રહ્યા છે. અને જો આવું કરશે તો લોકો સાજા થયા પછી બી શું? રક્તપિત્તમાંથી આઝાદ થયા પછી બી શું? નર્કમાં જશે. એના કરતાં બહેતર છે એ લોકોના જીવનમાંથી અવગણના દૂર થાય. એ પ્રભુ ચાહતા હતા. આજે પ્રભુ આપણા દરેકમાંથી ચાહે છે કે આપણા જીવનમાંથી અવગણના દૂર થાય. આપણે કોઈને અવગણના ના કરીએ, પરંતુ આપણે દરેકને આપણાથી ચડિયાતો માને, કારણ કે એ ઈશ્વરની આજ્ઞા પણ છે. હાલેલુયા. હવે આપણે દરેક જ્યાં આપણે આંખોને બંધ કરીએ, આપણા મસ્તકો એ ઈશ્વરની હજુરમાં આપણે નમાય. વાલો સમય છે કે આપણે આપણી જાતને તપાસીએ. આ સમય છે આપણે આપણા પોતાની પરીક્ષા કરીએ. આ સમય છે કે આપણે આપણા આત્મા સાથે સવાલ જવાબ કરીએ. શું આજે હું એવો વ્યક્તિ છું કે બીજાની અવગણના કરું છું? શું હું આજે એવો વ્યક્તિ છું કે બીજાને મારાથી નિમ્ન કક્ષાના, ઉતરતી કક્ષાના ગણું છું? શું આજે એવો વ્યક્તિ છું કે મારામાં અભિમાન છે? શું હું આજે એવો વ્યક્તિ છું કે હું એવું વિચારું છું કે તારા કરતાં હું વધારે સારું કરી શકું છું? શું આજે હું એવો વ્યક્તિ છું કે હું પોતાને બીજા બધા કરતાં વધારે બહેતર માનું છું? વાલાઓ, આ એક અવગણનાનો એક પાપ છે જે માણસને નાશ તરફ લઈ જાય છે. આના માટે આપણે એવા ના બનીએ, પરંતુ જેમ પ્રભુ કહે છે તેમ આપણે બીજાને પોતાના કરતાં ચડિયાતા ગણીએ. એ ઈશ્વરની આજ્ઞા પણ છે, જેનાથી આપણી નમ્રતા સચવાઈ રહેશે. અને પ્રભુ શું કહે છે? હું મનમાં નમ્ર તથા રાંકડો છું. આપણે એમના જેવા બનવાનો પ્રયત્ન કરીએ. આ વચન સમજવા માટે, ગ્રહણ કરવા માટે, એ પ્રમાણે ચાલવા માટે પ્રભુ ખ્રિસ્તની કૃપા આપણા દરેક પર થાય.